મિત્રો બટાટાની વેફર કાંક આવી રીતની બનાવીને ખાવ ને તો એક નંબર આવે. તો તમે જોઈ શકો છો નકરા બટાટા નથી લીધા, આપણે આ ડુંગળી પણ લીધી છે, એની પણ વેફર બનાવવાની છે. તમે વિડીયોમાં આગળ બનાવી જો, તમને બતાવું કઈ રીતની વેફર બને. તમે જોઈ શકો છો આવી રીતની ઝીણી ઝીણી પટલી પટ્ટી કાપી લેવાની, જેમ મરચાંની પટ્ટી હોય એવી રીતની પટ્ટી કાપી લેવાની. ત્યાર પછી આને આપણે ચણાના લોટમાં બનાવવાની છે. તમે જોઈ શકો છો ડુંગળીની પણ આવી ઝીણી ઝીણી પતલી પટ્ટી કાપી લેવાની, જેમ મરચાંની હોય એમ. તમે જોઈ શકો છો મારું કટિંગ કઈ રીતનું છે, તમને બધું વિડીયોમાં બતાવું આગળ કઈ રીતની બનાય એમ. તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં બટાટાની પટ્ટી લીધી છે, ત્યાર પછી એની હારે ડુંગળીની નાખી દેવાની છે. ત્યાર પછી આપણે તેમાં ચણાનો લોટ નાખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે થોડો ગરમ મસાલો નાખવાનો છે. ત્યાર પછી આપણે વઘાણી નાખવાની છે. ત્યાર પછી આપણે હળદર નાખવાની છે. ત્યાર પછી આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. ત્યાર પછી થોડો લીંબુનો રસ નાખીને થોડું પાણીનો છટકાર મારી દેવાનો છે. ત્યાર પછી મીઠું નાખીને બધું હલાવવા મળવાનું છે, જેમ તે લોટ આપણો ફળી જાય. તમે જોઈ શકો છો બહુ પાણી ન નાખતા, નકર પછી હાવ રબડી થઈ જાય છે. ત્યાર પછી લીંબુ નખાઈ ગયું, તમે જોઈ શકો છો. પાણી જરાક એવું નાખવાનું, નકર પછી હાવ રબડી થઈ જાય છે. ત્યાર પછી મિત્રો આપણે ગેસ ઉપર તેને તેલ મૂકી દઈશું એક તવીમાં. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે હળવું હળવું એક પટ્ટી છૂટી પાડીને મૂકવા માંડવાની છે તેલમાં. તો મિત્રો વિડીયો તમને સારો લાગે ને તો લાઈક કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમે જોઈ શકો છો આપણી પટ્ટી તળાઈને રેડી થઈ ગઈ છે, એકદમ કમ્પ્લીટ અને કરકરી લાગે એ બનાવ્યું છે મિત્રો. તમે વિડીયોમાં આગળ બના રહેજો. તમે જોઈ શકો છો તેલમાં હાઈ ક્લાસ તળાઈ જાય છે, જેવું બદામ કલર આવે ત્યાં સુધી રહેવા દેવાની છે. ત્યાર પછી તમે જુઓ પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ છે. વિડીયો ઉતાવો લીધો હતો એટલા માટે તમને નહોતું બધું બતાવ્યું. પટ્ટી કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આપણી ડુંગળી કાંક આવી રીતની બની ગઈ છે, ગોળ ગોળ એકદમ છે અને બટેટું પણ ગોળ ગોળ એકદમ છે. આની હારે ચટણી બોળીને ખાઓ ને મિત્રો ટેસ્ટ જોરદાર આવે. તમે જોઈ શકો છો આપણી ડુંગળીની છે અને આપણી બટેટાની પટ્ટી છે. તમે જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગે ને તો તમારા ફ્રેન્ડને જરૂર મોકલજો, એ પણ આવી પટ્ટી બનાવીને ખાય જલ્દી અને ફટાફટ